Hello everyone. In this lecture, we are going to learn about the unit number 6 teaching learning process and topic is factor influencing learning. How many factors are affecting in learning process? First of all, instinct factor. Instinct ફેક્ટરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ એજ can the impact the capacity to learn. A child can the learn faster and an age person will have the difficulty learning and the modern way of the knowledge. એજ છે એ મોસ્ટલી શું કરે છે, અફેક્ટ કરે છે લર્નિંગ પ્રોસેસની અંદર. તો કે ચાઇલ્ડ છે એ ફાસ્ટર કોઈ પણ વસ્તુ છે એ ઇઝીલી શીખી જાય છે, એટલે કે ટેકનોલોજીને અકોર્ડિંગ અથવા તો જે કંઈ પણ વસ્તુ છે એ ઇઝીલી શીખી જાય છે અકોર્ડિંગ ટુ ઓલ્ડ એજ અથવા તો elder people. Second one, intelligence. Mental ability of the own individual can affect learning. Individual with the sub-average intelligence will learn later than the individual with the normal intelligence level. Intelligence એટલે કે મેન્ટલ એબિલિટી પર્સન છે એની ડિફરન્ટ એબિલિટી હોય છે, કેપેસિટી છે એ ઓલ પર્સન હેવ ડિફરન્ટ. તો એને અકોર્ડિંગ શું થશે, તો કે મેન્ટલ એબિલિટીને અકોર્ડિંગ છે એ સબ એવરેજ ઇન્ટેલિજન્સી છે, બટ અમુક પર્સન છે એની અંદર કેપેસિટી એબિલિટી છે એ હાઈ હોય છે. તો એ શું કરે છે, તો પેલા પર્સનની અકોર્ડિંગ છે એ ઇઝીલી અને ફાસ્ટ કોઈ પણ વસ્તુ છે એ લર્ન કરે છે. નેક્સ્ટ વન્સ અટેન્શન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધી એજ્યુકેશન્સ એન્ડ ધી ટ્રેનિંગ પ્રોસેસ. અટેન્શન ઇઝ નોટ સ્ટેટિસ, ઇઝ factual from one object to another. Intentions by the trainings is responsible for the poor learning. અટેન્શન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ છે પ્લે કરે છે શેની અંદર, એજ્યુકેશન્સ અથવા તો કોઈ પણ ટ્રેનિંગની અંદર. અટેન્શન્સ વિધાઉટ અટેન્શન છે કોઈ પણ વસ્તુ ઇઝીલી અને કે કમ્પ્લીટલી છે એ લર્ન કરી શકાય નહીં અથવા તો એનું નોલેજ છે એ મળી શકે નહીં. તો અટેન્શન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. નેક્સ્ટ વન, ઇન્ટરેસ્ટ ઇઝ એન્ડ ધ ઇનર dispositions or the tendency of the readiness to the perceive. Effective learning require examinations and interest should be the aroused before the learning being, and for the satisfactory result it should be the maintained the throughout the learning period. એવી જ રીતે અટેન્શન્સ, એવી જ રીતે ઇન્ટરેસ્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. એટલે કે કોઈ પણ વસ્તુ ઇન્ટરેસ્ટ સાથે કરવામાં આવે અથવા તો ઇન્ટરેસ્ટ હોય કોઈ પણ એક્ટિવિટીઝની અંદર તો ઇઝીલી છે એ ટાસ્ક કમ્પ્લીટ થશે અથવા તો જે કંઈ પણ ન્યૂ થિંગ છે એ ઇઝીલી લર્ન કરી શકાય છે. નેક્સ્ટ વન્સ, હોલિસ્ટિક હેલ્થ. ફિઝિકલ એન્ડ ધી intellectual health promotions effective learning. Without the sound intellectual or physical health and the individual is unable to fulfill the demands of the learning process. હોલિસ્ટિક હેલ્થ એટલે કે ફિઝિકલી છે એ કેવું હોવું જોઈએ, સ્ટેબલ, એટલે કે હેલ્થ છે કેવી હોવી જોઈએ, ગુડ. કમ્પ્લીટ હેલ્થ હશે તો કોઈ પણ વસ્તુ છે એ ઇઝીલી શીખી શકાય અથવા તો એની અંદર ઇન્ટરેસ્ટ છે એ ઇમ્પ્રૂવ થશે અથવા તો કમ્પ્લીટલી જે ટાસ્ક છે એ કમ્પ્લીટ કરી શકાય. તો હોલિસ્ટિક હેલ્થ એટલે કે ફિઝિકલી અને મેન્ટલ હેલ્થ છે એ કેવી હોય, કમ્પ્લીટ હશે તો કમ્પ્લીટલી જે કંઈ પણ ન્યૂ થિંગ છે એ લર્ન કરી શકાય. Next one's maturations. Learning depends on the intellectual as maturations means intellectual, social maturity and the psychological readiness. The change associated with the normal growth are the called as maturations. એટલે કે એજને અકોર્ડિંગ ઇન્ટેલિજન્સ પાવર છે કેવો થતો જશે, હાઈ થતો જાય. નાનું બેબી હોય તો એ કોઈ પણ ડિસિઝન ના લઈ શકે અથવા તો એનામાં કોઈ પણ પ્રકારની મેચ્યોરિટી ના હોય તો એજને અકોર્ડિંગ શું થશે, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે એ હાઈ થાય છે. એને અકોર્ડિંગ છે એ લર્નિંગ ટાસ્ક છે ઇઝીલી કમ્પ્લીટ થશે અથવા તો ઇઝીલી જે કંઈ પણ ન્યૂ થિંગ છે એ લર્ન કરી શકાય. નેક્સ્ટ વન, fatigue. Every physical activity involves the compositions of the energy. Human efficiency is the ratio between the achievement and the energy spans. Mental fatigue is caused by the loss of the interest and the monotonous nature of the work. When the individual is tired, he or she cannot pay attention or the concentrate toward the learning activity. Fatigue એટલે કે એનર્જી, એટલે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે તો એની અંદર શું જરૂરી છે, એનર્જીની રિક્વાયરમેન્ટ છે. તો વિધાઉટ એનર્જી છે કોઈ પણ એક્ટિવિટીઝ કરી શકાય નહીં. તો કે ફિઝિકલી એક્ટિવિટીઝ કરવાની છે તો એની અંદર એનર્જી, અને મેન્ટલી કેવું હોવું જોઈએ, સ્ટેબલ. વિધાઉટ ઇન્ટરેસ્ટ અથવા તો મોનોટોનસ કોઈ પણ વર્ક કરવામાં આવે તો એ કમ્પ્લીટલી વર્ક થઈ શકે નહીં અથવા તો એટલે એનર્જી ઇન્ટરેસ્ટથી એ વર્ક
અથવા તો કોઈપણ પ્રકારનો ટાસ્ક જે છે એક્ટિવિટીઝ છે એ કમ્પ્લીટ થઈ શકે નહીં. Next one, insight. Insight also play an important role in the learning. Without clear insighting is impossible to achieve the predetermined goal of the learning. Insight the base of the ability of the synthesizing the perceived factor in the involve the creative and imagining thinking. Insight કેવું હોવું જોઈએ તો કે ક્રિએટિવ એન્ડ ઇમેજિનેશન્સ થિંકિંગ ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે. એટલે કે કમ્પ્લીટ વિધાઉટ જે કંઈ પણ ટાસ્ક કરવાનો છે એને અકોર્ડિંગ નોલેજ ના હોય અથવા તો એ કંઈ પણ ટાસ્ક છે એ ક્લિયર ના હોય અથવા તો શ્યોર ના હોય તો એ ટાસ્ક અથવા તો એક્ટિવિટીઝ છે એ કમ્પ્લીટલી કરી શકે નહીં. તો એના માટે કેવું હોવું જોઈએ, એ પીપલ છે એ એબલ હોવું જોઈએ અથવા તો એને અકોર્ડિંગ એને ઇન્ફોર્મેશન્સ હોવી જોઈએ. એબિલિટી ઓર ધી કેપેસિટી. ડિફરન્ટ સ્પેસીસ ઓફ ધી એનિમલ હેવ ધી ડિફરન્ટ કેપેસિટી ટુ લર્ન. મેન ઇઝ અ known to have the greater capacity to learn than the other living the being. Even the main vary is there the ability to the learn. એબિલિટી ઓર કેપેસિટી એટલે કે મેન છે એની અંદર કેવી એબિલિટી રહેલી છે, કેવી કેપેસિટી રહેલી છે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ ટાસ્ક છે એ કમ્પ્લીટ કરવાની, કોઈ પણ થિંગ છે એ લર્ન કરવાની. તો એબિલિટીને અકોર્ડિંગ છે એ લર્નિંગ કરી શકે છે. મોટિવેશન ઇઝ અ જનરલ ટર્મ એન્ડ ધી encompassed the state of the individual under which the attentions to the certain the aspect of his environment. As a result his behavior is both initiate and the directions. મોટિવેશન છે એ શું કરે છે તો કે ઇઝ અ જનરલ ટર્મ છે. કોઈ પણ થિંગ છે, કોઈ પણ એક્ટિવિટીઝ છે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ કોણ પ્લે કરે છે? મોટિવેશન્સ. વિધાઉટ મોટિવેશન્સ કોઈ પણ એક્ટિવિટીઝ છે એ ઇઝીલી એન્ડ ઇન્ટરેસ્ટેબલ બને નહીં. તો એ કમ્પ્લીટ જે ટાસ્ક છે એ અર્લિયર કમ્પ્લીટ કરવા માટે અથવા તો એ ઇન્ટરેસ્ટથી કમ્પ્લીટ કરવા માટે શેની જરૂર પડે છે? મોટિવેશનની. એ શું પ્રોવાઈડ કરે છે તો ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરે છે, ગોલ સુધી પહોંચવા માટેનું એક ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરે છે. તો આટલા ફેક્ટર છે એ શું કરે છે? અફેક્ટ કરે છે લર્નિંગ પ્રોસેસની અંદર. નેક્સ્ટ વન આવે છે એક્સટ્રિન્સાઇક ફેક્ટર એટલે કે મેન સિવાયના એટલે કે એન્વાયરમેન્ટની અંદર રહેલા કયા ફેક્ટર છે એ લર્નિંગ પ્રોસેસને એફેક્ટ કરે છે? ફર્સ્ટ ઓફ ઓલ નેચર ઓફ ધી નોલેજ. ઇફ ધ નોલેજ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇન ધી નેચર એઝ ધ ઇન્ડિવિજ્યુઅલ કેન ધી લર્ન ઇઝ અ મોર ઇફિશિયન્ટ. કેવું હોવું જોઈએ તો કે નેચર ઓફ ધી નોલેજ છે એ નેચર કેવો હોવો જોઈએ તો કે કોઈ પણ વસ્તુ છે અચીવ કરે અથવા તો ઇન્ટરેસ્ટેબલ નેચર હોય તો શું થશે? લર્નિંગ એક્ટિવિટીઝ છે એ ઇઝીલી એન્ડ અર્લિયર પોસિબલ બને છે. meaningfulness of the context. Meaningless material can the neither be in the learn easy nor the keep in the memory for the long term. If the material is meaningful the individual will learn is more effectively and easily. meaningfulness કોઈ પણ એટલે કે કન્ટેન્ટ જે કંઈ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે મટીરિયલ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ મિનિંગ વગરનું હોય અથવા તો કંઈ યુઝેબલ ના હોય તો એ લોંગ ટર્મ સુધી એ યાદ ના રહે અથવા તો એ લોંગ ટર્મ સુધી છે એ યુઝફુલ ના બને. બટ મિનિંગફુલ મટીરિયલ્સ હોય અથવા તો જે કંઈ પણ થિંગ પ્રોવાઈડ કરવામાં આવેલું છે એ યુઝફુલ હશે તો શું થશે? જે કંઈ પણ ટાસ્ક છે એ મોર ઇફેક્ટિવ અને ઇઝીલી છે એ કમ્પ્લીટ થશે. Next one, practice. Practice, exercise, representations or drill are the interchangeable term and are the presumed to have the something to do with the learning. Simple act and the learn is a single trend, but complex act are the learn without thought the exercise or the repeated the trails. Practice. વિધાઉટ પ્રેક્ટિસ છે એ કોઈ પણ વસ્તુ પોસિબલ બને નહીં, ન્યૂ થિંગ છે એ પોસિબલ બને નહીં અથવા તો જે કંઈ પણ એક્ટિવિટીઝ છે એની અંદર હાઈ અથવા તો મોર ઇફેક્ટિવ બનાવવા માટે, કમ્પ્લીટલી ઇઝીલી ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે એ પ્રેક્ટિસ જોઈએ. તો એ પ્રેક્ટિસ અથવા તો રિપીટેશન્સને અકોર્ડિંગ છે એ જે કંઈ પણ ટાસ્ક છે એ કમ્પ્લીટલી થશે. સેકન્ડ વન કે ઇઝીલી છે એ ટાસ્ક કમ્પ્લીટ થશે. નેક્સ્ટ વન્સ લર્નિંગ સિચ્યુએશન્સ એન્ડ એન્વાયરમેન્ટ. A learner should have the conducive environment to learn will promote the learning process. For example, adequate ventilations, lighting, temperatures, odor-free environment, absence of the noise disturbance, rodents and the insect-free environment, and the availability of the good library resources. Learning situations and environment એટલે કે એન્વાયરમેન્ટ કમ્પ્લીટ હશે તો લર્નિંગ છે એ ઇઝીલી કરી શકાય. એટલે કે
કમ્પ્લીટ વેન્ટિલેશન્સ પ્રોવાઈડ થશે, લાઇટિંગ, ટેમ્પરેચર અથવા તો નોઇઝ ફ્રી એન્વાયરમેન્ટ હોય, ઇન્સેક્ટ ફ્રી એન્વાયરમેન્ટ હોય તો શું થશે, કમ્પ્લીટલી છે એ લર્નિંગ કરી શકાય, એટલે કે કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થશે નહીં. પ્લસ કે ગુડ લાઇબ્રેરી રિસોર્સિસ જે રિક્વાયરમેન્ટ છે એ રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવે તો ઇઝીલી છે એ લર્નિંગ પ્રોસેસ થઈ શકે છે. Next one's clarity of the context. Clarity is the ability to learn to clearly see, hear and the understands what is the being the side threatened to the clarity include the small font, subtle speech, obstructions to sign and the ambiguous language. Clarity of the context એટલે કે જે આપવામાં આવેલું છે, ટાસ્ક પ્રોવાઈડ કરવામાં આવેલો છે કેવો હોવો જોઈએ, ક્લિયર, એનાથી એ નોલેજેબલ હોવો જોઈએ અથવા તો એનાથી નોન હોવો જોઈએ, એટલે કે સ્પીચ કમ્પ્લીટ હોય, ઓબ્સ્ટ્રક્શન્સ ટુ ધી સાઇન એન્ડ એમ્બિગ્યુઅસ લેંગ્વેજ કમ્પ્લીટ, બીજાને સમજાય અથવા તો એ પોતે સમજી શકે એવી લેંગ્વેજ, તો એને અકોર્ડિંગ છે એ કમ્પ્લીટ પ્રોવાઈડ કરવામાં આવે તો જે કોઈ પણ પર્સન છે ઇઝી લર્નિંગ પ્રોસેસ કરી શકે છે. નેક્સ્ટ વન ટાસ્ક ઓરિએન્ટેશન્સ લર્નિંગ. પીપલ tends to learn better when they are the engaged in the task. એટલે કે ઓરિએન્ટેશન્સ કરે, જે કાંઈ પણ ટાસ્ક પ્રોવાઈડ કરવામાં આવે છે ફર્સ્ટ ઓફ ઓલ એનું શું કરશે, ઓરિએન્ટેશન, એટલે કે નોન બને છે જે કાંઈ પણ ટાસ્ક એક્ટિવિટીઝ પ્રોવાઈડ કરવામાં આવેલી છે એનાથી. Next one's variety in the context and teaching methods. A variety of way used by the teacher can enhance the student learning. Some people learn by the listening, some by seeing and some by doing. એટલે કે variety of the context. ટીચિંગ મેથડ, કોઈ પણ ટીચિંગ મેથડ થ્રુ શું કરી શકાય છે, લર્નિંગ પ્રોસેસ કરી શકાય છે. તો કોઈ પર્સન છે એ લિસનિંગ થ્રુ અથવા તો કોઈ સીઈંગ થ્રુ અથવા તો કોઈ ડુઈંગ થ્રુ, તો એના થ્રુ છે એ શું કરી શકાય, લર્નિંગ પ્રોસેસ છે એ કરી શકાય. તો કે મેથડ યુઝ કરવામાં આવે છે, કોઈ પણ મેથડ દ્વારા છે એ લર્નિંગ પ્રોસેસ કરી શકાય છે. સ્ટુડન્ટ ઇન્વોલ્વમેન્ટ ઇઝ ધ હોલ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ઇઝ અ વેરી curricles for his or her learning. Active involvement of the student not only motivates them but also arouse interest in their particular activity. Student involvement એટલે કે સ્ટુડન્ટ છે એ શું થશે, ઇન્વોલ્વ થશે. કોઈ પણ એક્ટિવિટીઝ કરવામાં આવેલી છે, કોઈ પણ ટાસ્ક પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં એક્ટિવલી પાર્ટિસિપેશન્સ કરે છે અથવા તો કમ્પ્લીટલી એને મોટિવેશન્સ કરવામાં આવે છે, તો એના લીધે શું થશે, સ્ટુડન્ટ છે એ ઇઝીલી એન્ડ અર્લિયર ટાસ્ક એક્ટિવિટીઝ છે એ કમ્પ્લીટ કરે છે. ટીચર enthusiasm of the teacher or the present in the cognitions. If the teacher show interest in the topic, the learner are more likely to be the interested. એટલે કે ટીચર છે ઇન્વોલ્વ થશે, એટલે કે ઇન્ટરેસ્ટથી કોઈ પણ ટાસ્ક પ્રોવાઈડ કરે છે, નોલેજ પ્રોવાઈડ કરે છે, તો ઇન્ટરેસ્ટથી કોઈ પણ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરશે તો સ્ટુડન્ટ છે ઇઝીલી એને કેચઅપ કરે છે. વિધાઉટ ઇન્ટરેસ્ટ, વિધાઉટ એક્ટિવનેસ, ટીચર જે કંઈ પણ ટાસ્ક પ્રોવાઈડ કરશે, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે તો એટલું છે એ પહેલાં જેટલું છે એ સુટેબલ અને ઇન્ટરેસ્ટેડ બનશે નહીં અથવા તો અર્લી છે એ સ્ટુડન્ટ એને કેચઅપ કરી શકશે નહીં. લર્નિંગ એક્ટિવિટીઝ ઇઝ કમ્પ્લીટ. નેક્સ્ટ વન ટીચિંગ એક્ટિવિટી. Meaning of the teaching. Teaching is a stimulations, guidance, directions and encouragement of the learning. Teaching activities શું છે એ શું કરે છે તો કે સ્ટિમ્યુલેશન્સ કરે છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે એને અકોર્ડિંગ, અને ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરે છે, અને એન્ગેજમેન્ટ ઓફ ધી લર્નિંગ એટલે કે લર્નિંગ કરવા માટે, કંઈ પણ ન્યૂ થિંગ છે એ શીખવા માટે શું કરે છે અને મોટિવ કરે છે, એને સ્ટિમ્યુલેટ કરે છે. Second definitions, teaching refer to activity there are the desire and the perform to the produce change in the student behavior. ટીચિંગ શું છે તો કે ટીચિંગ રિફર શેનાથી આવેલું છે તો કે એક્ટિવિટીઝ there are the design and the perform. એક એવી વસ્તુ છે કે જે વસ્તુ ટીચિંગ એટલે કે ટીચિંગ થ્રુ, એક્ટિવિટી થ્રુ, એ જે કંઈ પણ પ્રોસેસ છે એના થ્રુ છે એ સ્ટુડન્ટ પ્રોડ્યુસ ચેન્જ ઇન ધ સ્ટુડન્ટ બિહેવિયર, એટલે કે પરફોર્મન્સ થ્રુ, એટલે કે ટીચિંગ થ્રુ છે પોતાની જે કંઈ પણ બિહેવિયર છે એને શું કરી શકે છે, ચેન્જ કરી શકે છે. ટીચિંગ એક્ટિવિટીઝ છે એ શું છે તો કે લર્નિંગ એક્ટિવિટીને સ્ટિમ્યુલેટ કરે છે, એને ઇમ્પ્રૂવ કરે છે. નેક્સ્ટ વન, નેચર ઓફ ધી ટીચિંગ એક્ટિવિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે તો કેવું હોવું જોઈએ, એનો નેચર કેવો હોવો જોઈએ ટીચિંગ એક્ટિવિટીનો. ટીચિંગ ઇઝ અ ટ્રાયપોલાર પ્રોસેસ. જેવી રીતે લર્નિંગ છે એ 4 પોલથી બનેલી છે એવી રીતે ટીચિંગ ઇઝ અ ટ્રાયપોલાર પ્રોસેસ છે. ટીચિંગ ઇઝ અ ટ્રાયપોલાર પ્રોસેસ. ધેર આર ધી
3 intercontact poles are the teacher, pupil and subject matter. 3 થિંગ છે એ શું કરે છે, મેટર કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ ટીચર, દેન સબ્જેક્ટ, એટલે કે કયો સબ્જેક્ટ, ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ હશે તો ઇઝીલી છે એ અચીવ કરી શકાય. દેન પ્યુપિલ, કે કોણ સામે છે એ અચીવ કરે છે. નેક્સ્ટ વન, ટીચિંગ ઇઝ એન ધી ઇન્ટરેક્ટિવ પ્રોસેસ. કેવી છે ટીચિંગ પ્રોસેસ? ઇન્ટરેક્ટિવ છે. ટીચિંગ ઇઝ એન ધી ઇન્ટરેક્ટિવ પ્રોસેસ. ઇન્ટરેક્ટિવ મીન્સ participations of the teacher and student for the mutual benefit to achieve the objective. Interactions એટલે કે એકબીજા સાથે જોડાઈને પ્રોસેસ થશે, એટલે કે ટીચર એન્ડ સ્ટુડન્ટ છે એકબીજા સાથે ઇન્ટરેક્ટ થાય, મ્યુચ્યુઅલ એ પોતપોતાનો બેનિફિટને અકોર્ડિંગ છે, એટલે કે એ પોતાનો ઓબ્જેક્ટિવ છે ને અચીવ કરે છે. નેક્સ્ટ વન, ટીચિંગ ટાસ્ક પ્લેસ એન્ડ ધી મલ્ટિપલ લેવલ. ધેર આર ધી મલ્ટિપલ લેવલ ઓફ ધી ટીચિંગ સચ એઝ મેમરી લેવલ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એન્ડ ધી રિફ્લેક્ટિવ લેવલ. ટીચિંગ ટાસ્ક છે એ શેના ઉપર, તો કે મલ્ટિપલ લેવલ એને અકોર્ડિંગ છે એ કરવામાં આવે છે. મેમરી લેવલ અકોર્ડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ કે પર્સન છે એ કયા પ્રકારનું અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. ધેન રિફ્લેક્ટિંગ લેવલ. નેક્સ્ટ વન, ટીચિંગ મસ્ટ બી ધી પ્લાનેડ. ટીચિંગ ઇઝ અ પ્લાનેડ એક્ટિવિટી. ઇટ ઇઝ અ સિસ્ટમેટિક એન્ડ ધી ઓર્ગેનાઇઝિંગ પ્રોસેસ. ટીચિંગ છે એ કેવું છે, પ્લાનેડ એક્ટિવિટીઝ છે. ફર્સ્ટ ઓફ ઓલ એને શું કરવામાં આવે છે, ઓર્ગેનાઇઝ કરવામાં છે, પ્લાન કરવામાં આવે છે. નેક્સ્ટ વન, teaching need effective reciprocal communications. Teaching can be made effective through the process of the communications. Various communication skills dominate the process of the teaching as it is between two or more person influencing each other by the idea. Teaching છે એ કેવું છે, રેસિપ્રોકલ કમ્યુનિકેશન, એટલે કે એકબીજા સાથે કમ્યુનિકેશન્સ થશે તો કમ્પ્લીટલી ઇફેક્ટિવ કમ્યુનિકેશન્સના કારણે છે એ ઇઝી છે અચીવ કરી શકાય છે. વેરિયસ કમ્યુનિકેશન સ્કિલ ડોમિનેટ ધી પ્રોસેસ ઓફ ધી ટીચિંગ એન્ડ ઇટ ઇઝ બિટવીન ટુ ઓર મોર પર્સન ઇન્ફ્લુએન્સ ઇચ અધર બાય ધેર ધી આઈડિયાઝ. અને એકબીજાને શું કરશે, આઈડિયાઝ છે શેર કરે છે, એને અકોર્ડિંગ ટીચિંગ પ્રોસેસ છે એને ઇમ્પ્રૂવ કરી શકાય. Teaching is a motivation to the learn. Burtons consider the teaching as the stimulations, guidance, direction and engagement for the learning. ટીચિંગ છે શું કરે છે, લર્નિંગ છે એને મોટિવેટ કરે છે, એને એન્કરેજ કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે, એટલે કે ડાયરેક્શન્સ પ્રોવાઈડ કરે છે. શેના માટેનું, કોઈ પણ ન્યૂ થિંગ છે એ શીખવા માટેનું, એટલે કે લર્નિંગ કરવા માટેનું. Teaching is a guidance. Students are the guided to the learn right thing in the right manner and the right time through the teaching. ટીચિંગ છે એ ગાઈડન્સ છે, વન ટાઈપ ઓફ ધી ગાઈડન્સ, એટલે કે રાઇટ થિંગ પ્રોવાઈડ કરે છે, રાઇટ મેનર અને રાઇટ ટાઈમ થ્રુ ધી ટીચિંગ. કયા ટાઈમે છે એ ટીચિંગ કરવું, કઈ રીતે કરવું, તો એનો એક ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે કોઈ પણ ન્યૂ થિંગ શીખવા માટે. ટીચિંગ ઇઝ અ પ્રોફેશનલ એક્ટિવિટી. ટીચિંગ ઇઝ અ પ્રોફેશનલ એક્ટિવિટી ઇન્વોલ્વ ધી ટીચર એન્ડ સ્ટુડન્ટ રિઝલ્ટિંગ ઇન સ્ટુડન્ટ ડેવલપમેન્ટ. કેવી એક્ટિવિટી છે, પ્રોફેશનલ. ટીચિંગ ઇઝ એન્ડ ધી આર્ટ એઝ વેલ એઝ સાયન્સ. ટીચિંગ ઇઝ અ સાયન્સ એઝ વેલ એઝ આર્ટ. ધ ટીચર હેઝ એડોપ્ટ ટુ ધી વેરિયસ સિચ્યુએશન્સ બાય યુઝિંગ ડિફરન્ટ ટેકનિક. Children are the raw material the teacher has to deal with. The teacher work is nothing less than that of the artist. The teaching has the achievement function to the perform. It also involves the art in the selections of the proper technique. The art of the teaching is the ability to choose the correct technique as the right time. Teaching છે એ કેવું છે, આર્ટ એઝ વેલ એઝ સાયન્સ. ટીચર છે એ ડિફરન્ટ સિચ્યુએશન્સને અકોર્ડિંગ ડિફરન્ટ ટેકનિક્સ છે એ યુઝ કરે છે. તો ચાઇલ્ડ છે, ચાઇલ્ડ આર ધી રો મટીરિયલ. ટીચર છે એનાથી શું કરે છે, ડીલ કરે છે, એટલે કે એની એબિલિટીને અકોર્ડિંગ અથવા તો એના ઇન્ટરેસ્ટને અકોર્ડિંગ, એના ટાસ્કને અકોર્ડિંગ પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે. તો એ શું છે, તો કે આર્ટ. ટીચર છે એ શું છે, આર્ટિસ્ટ છે, એ પોતાની એબિલિટી સ્કિલને અકોર્ડિંગ છે સ્ટુડન્ટને પ્રોવાઈડ કરે છે. ટીચિંગ હેલ્પ ધ અટેન્શન, informations, knowledge and skill. Teaching help the learner attain informations, knowledge, fact and skill for the future use. ટીચિંગ છે એ શું પ્રોવાઈડ કરે છે, લર્નિંગ, અટેન્શન્સ, ઇન્ફોર્મેશન્સ, નોલેજ એન્ડ ફેક્ટ એન્ડ સ્કિલ ફોર ધી ફ્યુચર યુઝ. ફ્યુચર યુઝ માટેની ફેક્ટ, ઇન્ફોર્મેશન્સ, નોલેજ છે એ પ્રોવાઈડ કરે છે.
નેક્સ્ટ વન આવે છે કેરેક્ટરિસ્ટિક ઓફ ધી ગુડ ટીચિંગ. ગુડ ટીચિંગ છે એ કેવું હોવું જોઈએ, કેવી કેવી કેરેક્ટરિસ્ટિક છે એ ગુડ ટીચિંગની અંદર હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ પ્લાનેડ એન્ડ સિસ્ટમેટિક. આગળ આપણે કીધું કે નેચર કેવો હોવું જોઈએ, એવી જ રીતે ટીચિંગ પ્રોસેસ છે એ કેવું હોવું જોઈએ, તો કે ગુડ ટીચિંગ ઇઝ ઓલવેઝ પ્લાનેડ એન્ડ સિસ્ટમેટિક. લર્નિંગ ઇન્વોલ્વ કેરફુલી સિલેક્શન્સ ડિવિઝન એન્ડ સિસ્ટમેટિક રિવિઝન ઓફ ધી સબ્જેક્ટ મેનર. પ્લાનેડ હોવું જોઈએ, સિસ્ટમેટિક હોવું જોઈએ, અથવા તો ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ સબ્જેક્ટ રિવિઝન, સબ્જેક્ટ મેટર એન્ડ કેરફુલી સિલેક્શન્સ કોઈ પણ ટાસ્ક છે એ કરેલો હોવો જોઈએ, એટલે કે પ્લાનેડ હોવું જોઈએ. સેકન્ડ વન પ્રોફેશનલ એક્ટિવિટી. ટીચિંગ ઇઝ અ પ્રોફેશનલ એક્ટિવિટી ઇન્વોલ્વ ધી ટીચર એન્ડ સ્ટુડન્ટ આઝ ધ રિઝલ્ટ ઇન ધ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ. કેવી એક્ટિવિટીઝ છે, પ્રોફેશનલ હોવું જોઈએ. પ્રિપેરેશન્સ ફોર ધી લાઈફ એક્ટિવિટી. ગુડ ટીચર હેલ્પ ધી ચાઇલ્ડ ડેવલપમેન્ટ ફિઝિકલી, ઇમોશનલી એન્ડ સ્પિરિચ્યુઅલી ટુ enable him to the participations in the life activity. According to Rebans, the teaching is a meaning of the preparations and helping the pupil to live his life fully at the particular stage. It also help him to the prepare for the future. કેવું છે ટીચિંગ પ્રોસેસ, તો કે પ્રિપેર ફોર ધી લાઈફ એક્ટિવિટી. લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટેની એક્ટિવિટીઝ છે, એટલે કે ટીચર છે એ સ્ટુડન્ટને ફિઝિકલી ડેવલપ કરે છે, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી, ઓલ ટાઈપ ઓફ ધી, એટલે કે લાઈફ છે એનું ફ્યુચર છે એ કેવું બનાવે છે, બ્રાઇટ બનાવે છે અને ડેવલપ કરે છે કમ્પ્લીટલી. Training the emotions. According to Rebans, the teaching should include the training the child emotions. Good teaching help the student channelize and the sublimate the emotions through the activity like the drama, singing, painting and the games. Trained and emotions. ટીચર છે એ સ્ટુડન્ટને હેલ્પ કરે છે શેની અંદર, તો કે ડેવલપમેન્ટ કરવા માટે. તો એના માટે એને અકોર્ડિંગ, એની એબિલિટીને અકોર્ડિંગ અથવા તો એના ઇન્ટરેસ્ટને અકોર્ડિંગ કોઈ પણ એક્ટિવિટીઝ છે એ યુઝ કરે છે, એટલે કે ઇમોશન્સ થ્રુ છે એને ટ્રેન કરે છે, ડ્રામા થ્રુ, સિંગિંગ થ્રુ, પેઇન્ટિંગ થ્રુ અથવા તો કોઈ પણ ગેમ થ્રુ છે એને ઇન્ફોર્મેશન્સ, નોલેજ ત્યાં સુધી પહોંચાડે છે કોઈ પણ મેથડ યુઝ કરીને. Matter of the drawing out. The good teaching is a matter of the drawing out rather than the putting in the anything. It provides the suitable environment and the activities for the development of the child natural capacity. શું મેટર કરે છે ડ્રોઈંગ આઉટ, એટલે કે ગુડ ટીચર છે એ શું મેટર કરે, ઇઝ મેટર ઓફ ધી ડ્રોઈંગ આઉટ રાધર દેન પુટિંગ એનીથિંગ. કોઈ પણ વસ્તુ છે એ ઇન્વોલ્વ કરે એની પહેલાં એ શું શેને ઇમ્પોર્ટન્સ આપે છે, તો કે સુટેબલ એન્વાયરમેન્ટ. સ્ટુડન્ટ છે એના માટે એબલ છે કે નહીં, સુટેબલ છે કે નહીં, એને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે, મેટર કરે છે એ વસ્તુ. Liberate the learner. Successfully teaching liberates and widens intellectual horizontal of the student. The idea of the good teaching is to liberate the student mind for the fear he may the incidentally free and develop the independence in thought, the method of the process, so that he may able to solve his problem independently and work out the solutions. કેવું હોવું જોઈએ, તો કે લાઇબ્રેટ, એટલે કે જેના લીધે છે એ સક્સેસફુલી ટીચિંગના કારણે શું થશે, જે કંઈ પણ ટીચર છે એ ટાસ્ક આપે છે અથવા તો જે કંઈ પણ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરે છે, નોલેજ પ્રોવાઈડ કરે છે, એને અકોર્ડિંગ સ્ટુડન્ટ છે એ ડેવલપ થશે ફિઝિકલી, મેન્ટલી અને સ્પિરિચ્યુઅલી, ઓલ ટાઈપ ઓફ ધી સ્ટુડન્ટ હોલિસ્ટિક ડેવલપમેન્ટના કારણે શું થશે, એ કોઈ પણ ટાસ્ક છે એને સ્ટુડન્ટ ઇઝીલી કમ્પ્લીટ કરી શકે છે, પોતાનો પ્રોબ્લેમ છે ઇન્ડિપેન્ડન્ટલી સોલ્વ કરી શકે છે, અથવા તો જે કંઈ પણ સિચ્યુએશન છે એને પોતે ઇન્ડિપેન્ડન્ટલી હેન્ડલ કરી શકે છે. એવું હોવું જોઈએ ટીચિંગ. એન્ડ ધી એક્ટિવ પ્રોસેસ. ગુડ ટીચિંગ એમ્ફેસાઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ ધી એક્ટિવ પાર્ટિસિપેશન ઇન ધી લર્નિંગ. એક્ટિવ કોઈ પણ ટાસ્ક છે એ એક્ટિવિટીઝ કરવામાં આવે છે, કેવી હોવી જોઈએ, એક્ટિવલી, એની અંદર પાર્ટિસિપેશન થતું હોવું જોઈએ. સ્ટિમ્યુલેટિંગ એન્ડ ધી પ્રોગ્રેસિવ. ગુડ ટીચિંગ inspire and the stimulation student for the independent study, self development and self advancement. ગુડ ટીચિંગ છે એ કેવું, સ્ટિમ્યુલેટ ધી પ્રોગ્રેસિવ. ગુડ ટીચિંગ છે એ શું કરે છે, ઇન્સ્પાયર કરે છે ને સ્ટિમ્યુલેશનથી સ્ટુડન્ટ ફોર ધી ઇન્ડિપેન્ડન્ટલી સ્ટડી, સેલ્ફ ડેવલપમેન્ટ એન્ડ સેલ્ફ એડવાન્સમેન્ટ. Giving the guidance. Guidance is the core of the teaching. The teacher guides and the student to right path. As the Burton rightly remarked, the teaching is the stimulations, guidance, direction and the encouragement of the learning. ટીચિંગ છે એ શું પ્રોવાઈડ કરે છે, સ્ટિમ્યુલેશન્સ પ્રોવાઈડ કરે છે, ડાયરેક્શન પ્રોવાઈડ કરે છે અને એન્કરેજમેન્ટ ફોર ધી લર્નિંગ. કોઈ પણ વસ્તુ કરવા માટે, એક ગોલ સુધી પહોંચવા માટે એ ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે
નેક્સ્ટ વન એસ્ટાબ્લિશિંગ રિલેશનશિપ. કેવા રિલેશનશિપ ડેવલપ કરે છે? ટ્રાયપોલર પ્રોસેસ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ધ નેચર ઓફ ધી સ્ટુડન્ટ ધેટ ધ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ ઇન ટર્મ ઓફ ધી The nature of the student that the individual differences is term of the ability, aptitude, interest in achievement and emotional development. શું કરે છે? સ્ટુડન્ટનું નેચર છે એ મેટર કરે છે. તો કે ઇન્વોલ્વ ધી ડિફરન્શિએટ ટર્મ, ડિફરન્ટ ટર્મ યુઝ કરી એબિલિટી, એપ્ટિટ્યૂડ, ઇન્ટરેસ્ટ, અચીવમેન્ટ, ઇમોશનલ છે એને શું કરે છે? ડેવલપ કરે છે, કે જેના થ્રુ સ્ટુડન્ટ છે એ કમ્પ્લીટલી ડેવલપ થઈ શકે. હિમસેલ્ફ થ્રુ હિઝ ફિલિંગ ફોર ધી સ્ટુડન્ટ, નોલેજ એન્ડ મેથડ ઓફ ધી ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. સ્ટુડન્ટમાં રહેલી ફિલિંગ, એનામાં રહેલી એબિલિટી, નોલેજ અથવા તો એ કઈ મેથડ યુઝ કરે છે એને અકોર્ડિંગ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ થશે. ધ સબ્જેક્ટ એન્ડ ઇટ ધ ઓર્ડરલી પ્રેઝન્ટેશન્સ ટુ અનેબલ ધી સ્ટુડન્ટ ક્વિકલી ગ્રેપ્સ ઇટ. ધ સબ્જેક્ટના એટલે કે સબ્જેક્ટ છે, કયો સબ્જેક્ટ પ્રેઝન્ટ કરવામાં આવે છે, ઓર્ડરલી પ્રેઝન્ટેશન અથવા તો પ્લાનેડ એક્ટિવિટીઝ છે વધારે ઇન્ટરેસ્ટિંગ બને છે. તો એ અકોર્ડિંગ જો કોઈ પણ પ્રોસેસ કરવામાં આવે તો ઇફેક્ટિવ અને ક્વિકલી છે એને શું કરી શકે? અચીવ કરી શકે. નેક્સ્ટ વન means of the adjustment. Good teaching help the student adjust themselves to their environment in the effective manner. The teacher help the student adjust to the environment where they live in. The એડજસ્ટમેન્ટ, ગુડ ટીચિંગ છે એ શેની અંદર હેલ્પ કરે છે? સ્ટુડન્ટને એમ કોઈ પણ એન્વાયરમેન્ટની અંદર એડજસ્ટ થવા માટે અથવા તો એને હેલ્પ કરે છે. સ્ટુડન્ટ છે એ કેવો બને? ડેવલપ થશે. એટલે કે કોઈ પણ એન્વાયરમેન્ટ છે એની અંદર સુટેબલ થઈ શકે અથવા તો કોઈ પણ એન્વાયરમેન્ટની અંદર એ કોઈ પણ જે લિવિંગ એન્વાયરમેન્ટની અંદર છે એ એડજસ્ટ કરી શકે. Democratic. Good teaching is a democratic. A good teacher creates the democratic environment in the class and they provide the opportunity for the democratic training of the student. ડેમોક્રેટિવ, ગુડ ટીચિંગ છે એ કેવું હોય છે? ડેમોક્રેટિવ. ગુડ ટીચર છે એ ડેમોક્રેટિક એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે, જેના સુધી એટલે શું થશે કે કોઈ પણ સ્ટુડન્ટ છે જે કંઈ પણ લર્નિંગ કરાવવામાં આવેલું છે, ટીચિંગ પ્રોવાઈડ કરેલું છે, એટલે એને એવી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવામાં છે ટ્રેનિંગ માટેની, ડેમોક્રેટિવ માટે, કે જેનાથી સ્ટુડન્ટ છે એનો ઇન્ટરેસ્ટ છે ઇમ્પ્રૂવ થશે અને એ કોઈ પણ ટાસ્કની અંદર પરફેક્ટ બને છે. નેક્સ્ટ વન કાઇન્ડ એન્ડ ધ સિમ્પેથેટિક. ગુડ ટીચિંગ ઇઝ અ સિમ્પેથેટિક એન્ડ કાઇન્ડ. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ ગુડ ટીચર ટુ પ્રોવાઇડ ધ સિચ્યુએશનલ વેર એવરી સ્ટુડન્ટ ઇઝ ટ્રેન્ડ sympathetically and kindly without rooms for this scolding. Every student should get the opportunity to develop to his capacity. Kind and sympathetic. ગુડ ટીચિંગ છે કેવું હોવું જોઈએ? સિમ્પેથેટિક એન્ડ કાઇન્ડ, જેના લીધે કમ્પ્લીટલી સ્ટુડન્ટ છે એ ડેવલપ થશે. ટ્રીટેડ સિમ્પેથેટિક એન્ડ કાઇન્ડલી વિધાઉટ રૂમ્સ ફોર ધી સ્કોલ્ડિંગ વિધાઉટ સ્કોલ્ડિંગ છે એ શું કરી શકે છે? ઇમ્પ્રૂવ થશે. એવરી સ્ટુડન્ટ ગેટ ધી ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ હિઝ કેપેસિટી. એને ઓલ સ્ટુડન્ટ છે એની અંદર એટલે કે ડિફરન્ટ કેપેસિટી હોય છે, તો એ કેપેસિટીને લઈને એ પોતાની હિસાબ છે એને ઇમ્પ્રૂવ કરે છે અથવા તો પ્રેઝન્ટ કરી શકે. ડાયગ્નોસ્ટિક એન્ડ remedial. Good teaching is both diagnostic and remedial. The teacher know the difficulty and problem to the student with the view of the remove them. કેવું હોવું જોઈએ ગુડ ટીચિંગ? તો ડાયગ્નોસ્ટિક એન્ડ ધ રિમેડિયલ હોવું જોઈએ. ટીચર છે એને નોલેજ હોવું જોઈએ અબાઉટ ધી ડિફિકલ્ટી ફોર ટુ ધી સ્ટુડન્ટની જે કંઈ પણ વીક પોઈન્ટ છે અથવા તો જે કંઈ પણ ડિફિકલ્ટી છે એનાથી ટીચર છે એ કેવા હોવા જોઈએ? નોન હોવા જોઈએ, કે જેના લીધે છે એ પ્રોબ્લેમ એને સોલ્વ કરી શકે અથવા તો એને એ ટાસ્ક છે એની અંદર વધારે ઇમ્પ્રૂવ કરી શકે. Creative and the recreational. Good teaching prove to be the source of the creativeness and the recreational. It awakes the desire the learns to be the creative and engage them is activity. There are a source of the pleasure to them. According to Silverman, a good teacher like a doctor is one who added creativity and the inspirations to basic activity. કેવું હોવું જોઈએ? ગુડ ટીચિંગ છે એ ક્રિએટિવ એન્ડ રિક્રિએશનલ હોવું જોઈએ, એટલે કે કોઈ પણ વસ્તુ છે એનાથી અવેર થશે અને ન્યૂ થિંગ છે એને એડ કરે છે. સોર્સ ઓફ ધી ક્રિએટિવનેસ છે કેવું છે? ક્રિએટિવનેસ છે, એટલે કે સિલ્વરમેન, અકોર્ડિંગ ટુ સિલ્વરમેન, એ ગુડ ટીચર છે કેવું છે? તો કે ડૉક્ટર જેવું ન્યૂ થિંગ છે એ એડ કરે છે, ક્રિએટિવિટી એડ કરે છે. શેના માટેની? તો કે એને ઇન્સ્પાયર કરે છે કોઈ પણ એક્ટિવિટીઝ કરવા માટેની. કોઈ પણ પેશન્ટ છે અને ન્યૂ ટાસ્ક આપે છે તો એને અકોર્ડિંગ એની એબિલિટી છે એ કેવી થશે? ઇમ્પ્રૂવ થશે અથવા તો પોતાની સેલ્ફથી એ નોન થશે.